વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. એકાઉન્ટનું બોર્ડ રિવિઝન આપણું જે ચાલી રહ્યું છે એમાં એવું માનું છું કે જેટલા સ્ટુડન્ટ્સ અત્યારે પ્રેઝન્ટ છે એ બધાએ કામ તો કર્યું જ હશે, બરાબર. અને પહેલું કામ ડિફિકલ્ટી. તમે લોકોએ પેપર સોલ્વ કર્યા. પેપર સોલ્વ કરવાની અંદર કોઈ ડિફિકલ્ટી આવી હોય તો એ પહેલા પૂછી લો, પછી કંઈક નવું ભણાવીશ. હાથ ઊંચો કરો ડિફિકલ્ટી માટે જો હોય તો. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક ક્વેશ્ચન પૂછી લઉં બધાને. જેને ખબર હોય એ હાથ ઊંચો કરીને જવાબ આપે, બરાબર. બોર્ડના પેપરમાં તમે જ્યારે જાઓ તો અત્યાર સુધીમાં મારું કામ કેટલા સેક્શનનું કયું પતી ગયું છે જે તમને કરવા આપી દઉં જાતે કે હવે બધા કરો, કેટલું કમ્પ્લીટ છે અહીંયા? જેને યાદ હોય હાથ ઊંચો કરીને જવાબ આપે, પછી હું આગળ આજે ભણાવવાનું ચાલુ કરું. કેમ આવું યાદ નથી? શું કરાયું? પેપરમાંથી કયા સેક્શન્સ કયા ક્વેશ્ચન્સ તમને આવડે અને કયા ચેપ્ટરના છે જે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે? આ મારો ક્વેશ્ચન છે. વિભાગ સી અને ડી. વિભાગ સી અને ડી. ઓકે. અચ્છા, બે જ વસ્તુ કરી કે હજી કઈ બાકી છે? એટલે કરાયું છે, તું ભૂલી ગયો એવું કઈ યાદ આવે છે? વિભાગ સી ડી તો ઓકે, પણ હજી એક વસ્તુ ભૂલી ગયો બગા. હા યશ, બોલ તો. વિભાગ એફ નો પહેલો ફરી બોલ. વિભાગ એફ નો એક દાખલો કરાયો છે. હા, બીજો દાખલો વિભાગ એફ નો બીજો પાકું સરવૈયું. બરાબર. કંપનીના વાર્ષિક હિસાબ. કંપનીના વાર્ષિક હિસાબ, કંપની ફાઇનલ એકાઉન્ટ મેં તમને લોકોને કરાયું સ્ટુડન્ટ્સ. એટલે 11 માર્કનો એ દાખલો. એટલે 12 માર્કનો વિભાગ સી, સેક્શન સી 12 માર્ક્સ, સેક્શન ડી 12 માર્ક્સ, સેક્શન એફ માં એક સમ 11 માર્ક. આટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી અને આ બધા સમ્સ તમને બધા પેપરમાંથી જાતે કરવા માટે આપ્યા. જેણે જાતે કર્યા છે એ ફાયદામાં રહેશે. અહીંયા ડિફિકલ્ટી નથી પૂછતા એટલે હું તો એવું જ માની લઈશ, શું કરવા અત્યારે મહેનત કરું એવી. અહીંયા ડિફિકલ્ટી નથી પૂછતા એટલે માની લઉં છું તમારા એ બધા પેપર થઈ ગયા અને બધા પેપરમાંથી સેક્શન સી ડી અને એફ સેક્શનનો વાર્ષિક હિસાબો, એક બીજો વાર્ષિક હિસાબ, ફાઇનલ એકાઉન્ટ કમ્પ્લીટ છે એવું માની લઈએ છીએ. હવે આજે સ્ટુડન્ટ્સ હું તમને બધાને સેક્શન ઈ કરાવું છું. સેક્શન એફ તો મેં એટલા માટે લીધો હતો કે આપણે એક 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, તુલનાત્મક પત્રક. એ અને સેક્શન એફ નો જે આ બીજો ક્વેશ્ચન છે એ બંને એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે સેક્શન એફ મેં તમને 11 માર્કનું જોડે કરાવી દીધું. હવે જે કરાવું છું ધ્યાનથી સમજીએ. ચેપ્ટર પ્રવેશ, એડમિશન ચેપ્ટર છે સેક્શન ઈ માં, એ કરાવું છું. પ્રવેશનો જે દાખલો છે, એડમિશનનો જે સમ છે એ સમ તમને બહુ જ ઈઝી પડશે એવો હશે, પણ રિટાયરમેન્ટમાં થોડો ડાઉટ આવી શકે છે. નિવૃત્તિની અંદર 2 સમ પૂછાશે, પ્રવેશનો 1 સમ પૂછાશે. આ 3 સમ કરો એટલે તમારા 24 માર્ક્સ થાય. એટલે આજે બંને સરખું છે, એડમિશન અને રિટાયરમેન્ટ બંને વસ્તુ એકદમ સેમ છે. થોડોક જે ડિફરન્સ, એકદમ થોડોક ડિફરન્સ આવે છે. તો આજે આપણે છે ને એ પતાવીએ છીએ જેથી તમારા જે લેક્ચર્સ આવે આ વીકની અંદર એડમિશન રિટાયરમેન્ટ પતે. બાકી વાર્ષિક હિસાબો તો તમે જે ભણ્યા છો એ તમને લોકોને ખબર છે, એમાં બહુ ચિંતાવાળું નથી. પણ આની અંદર મારે એક વસ્તુ જે શીખવાડવાની છે, આજે હું તમને લોકોને પ્રવેશ એડમિશન કરાવું છું, નેક્સ્ટ લેક્ચરમાં રિટાયરમેન્ટ કરાવીશ. અને રિટાયરમેન્ટ ચેપ્ટરની અંદર મારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડવી છે જેના કારણે આખો સમમાં છેલ્લે આન્સર ના આવે. નોર્મલ વસ્તુ તો તમને આવડશે જ,
પણ છેલ્લા એક એડજસ્ટમેન્ટ, છેલ્લો હવાલો જે હોય છે એના કારણે એક તકલીફ પડતી હોય છે. જે હું આ કરાવીશ તો થશે, અને જે મારે આ વીકમાં કમ્પલસરીલી પતાવવું પડશે. કારણ કે મને ખબર છે કે તમારી 8 તારીખથી જો એક્ઝામ શરૂ થાય તો આપણો ટાઈમિંગ બહુ ઓછો છે, બરાબર? એટલે એની પહેલા આ વીકમાં મારે પતાવી દેવું છે, જેથી તમારા આ 24 માર્ક કવર થાય. અને ફાઇનલ એકાઉન્ટ મેં કંપનીના કરાયા છે, તો આ પણ તમને લોકોને થોડું ઘણું તો આવડે છે. અને નથી તો તમારા જોડે બેઠો જ છું, જ્યારે હોય ડિફિકલ્ટી માટે તમારે કહી જ દેવાનું. તમારા લેક્ચર કદાચ બંધ થાય, પણ આપણે જોડાયેલા હંમેશા રહીશું. ક્યારે બી થાય છે મને કહેતા રહેજો, ડ્યુરિંગ ધી એક્ઝામ ઓલ્સો. એક્ઝામમાં પણ ગઈ હોય તો એક્ઝામમાં એવું લાગે કે લેક્ચર્સ તો કહેતા રહેવું, બરાબર? કારણ કે આ એક્ઝામ કરતાં મહત્વનું છે આપણા માટે બોર્ડ, અને રિવિઝનનો ટાઈમ આપણે એક તો ઓછો મળે છે. ચલો તો સ્ટાર્ટ કરું છું હું. એડમિશન, પ્રવેશ. કોઈ પાર્ટનર બિઝનેસમાં એન્ટર થાય, ઓલરેડી કોઈ પાર્ટનર હોય, 2 ભાગીદારો છે, ત્રીજો આવે છે, 4 છે, 5મો આવે છે, તો 9મો આવે એને કહેવાય પ્રવેશ, એડમિશન. અથવા તો કોઈ 4 પાર્ટનર છે, 2 પાર્ટનર નીકળી જાય છે, તો એને રિટાયરમેન્ટ કહેવાય, નિવૃત્તિ. આ 2 ના સમ 3 પૂછાય છે, એક એડમિશન, 2 રિટાયરમેન્ટ. અને બંને ટાઈપના સમની કોમન મેથડ છે. અહીંયા આપણે કરીશું કોમન મેથડ. અમુક એકાઉન્ટ ફિક્સ બનાવવાના છે, વિચારવાનું નહીં. એટલે આપણે કરીશું એટલે તમારા લોકોના મગજમાં બધી કોમન વસ્તુઓ ક્લિયર થઈ જશે. તો આજે આપણે છે ને એક કામ કરીએ છીએ, પેપર નંબર 6 કરીએ છીએ, જેમાં સેક્શન ઈ માં ફર્સ્ટ ક્વેશ્ચન કરીએ છીએ. જેની જોડે હોય એ હાથ ઊંચો કરી દો વાંચવા માટે, એટલે આપણે સમ શરૂ થઈ જાય. મેથડ તો તમને બધાને ખબર જ છે. મારે મેઇન સમ કરાવવાનો છે, જેથી તમારું આ ક્લિયર થાય. ઓકે, યસ જોડે છે. યસ કયા નંબરનો છે? સેક્શન ઈ નો પહેલો. એક મિનિટ સર. હેલો, 42. અવાજ આવે છે ને સર? હા હવે 42 નંબર, બરાબર? હા. ઇંગ્લિશ મીડિયમમાં છે કોઈ જોડે? નહીં તો હું કહેતો જઈશ, એની કોઈ મોટી વાત નથી. ઇંગ્લિશ હું તમને કહેતો જઈશ. કૃતાર્થ, ઓકે, વેરી ગુડ. તો પહેલા ઇંગ્લિશમાં કૃતાર્થ આખું વાંચ, પછી ગુજરાતીમાં યસ જોડે વંચાઈએ. સર કયું પેપર? 6, પેપર નંબર 6, સમ નંબર 42. હા. Ruchi and Suchi are partners sharing profit and loss in the ratio 3:1. The balance sheet of Okay. their firm is as under. ઓકે સ્ટુડન્ટ્સ, એક વાત સમજજો. આ સમ કરતા પહેલા આપણે કેટલા એકાઉન્ટ બનાવી દેવાના ફિક્સ. પહેલા એટલું તો બનાવી દો, પછી બીજું કઈ વિચારો. કોને યાદ છે? આટલા ખાતા બનાવી દેવાના. કેટલા એકાઉન્ટ બનાવવાના યાદ નથી? વાહ, યસ પ્રાચી બેટા. રિવેલ્યુએશન અકાઉન્ટ, કેશ બેંક અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ.
સ્ટુડન્ટ્સ જે પ્રાચીએ કીધું છે એટલા એકાઉન્ટ્સ આપણે બનાવવાના છે અને આ ફિક્સ છે કે આટલા તો બનાવવા જ પડશે. એક એક્સ્ટ્રા આવી શકે છે કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું બનાવવાનું આવે ના પણ આવે, એ સમ ઉપર ડિપેન્ડ છે. સમમાં કરંટ એકાઉન્ટની ઇન્ફોર્મેશન હોય, ચાલુ ખાતાની માહિતી હોય તો ચાલુ ખાતું બનાવો, નહીં તો જરૂર નથી. ચાલુ ખાતું એ ભાગીદારોના મૂડી ખાતા જેવું જ બને. અહીંયા હું નામ લખું છું, સમજીએ. રિવેલ્યુએશન એકાઉન્ટ પુનઃમૂલ્યાંકન ખાતું, કેશ એન્ડ બેંક એકાઉન્ટ રોકડ કે બેંક ખાતું. મેં આની નીચે બનાવ્યું છે, એકચ્યુઅલી પછી આ બનાવો તો વધારે સારું છે, પણ અમારે બોર્ડ ઉપર સેટ થાય ને એટલા માટે અહીંયા નીચે બનાવ્યું છે. પછી કેપિટલ એકાઉન્ટ બનાવવાનું, મૂડી ખાતું અને પાક્કું સરવૈયું બેલેન્સ શીટ. આ વસ્તુ તો બનાવવાની છે. કેપિટલ પછી કરંટ બનાવવાનું કે નહીં એ સમ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર? નહીં તો એ આના જેવું જ બનાવવાનું અને 3 ખાના આપણે બનાવી જ દેવાના. એનું રીઝન છે કે કોઈ બી સમ હોય, પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, એડમિશન કે રિટાયરમેન્ટ, બંનેમાં આપણા 3 પાર્ટનર તો થઈ જ જાય છે. દરેક સમમાં કોમન વસ્તુ છે. હા, પછી પાછું તમારા નસીબ એવા હોય કે 4 પાર્ટનર થઈ જાય, પણ એવું આવવાનું જ નથી, મને ખબર છે. એ સીધા કરવાની જરૂર નહીં, 3 ખાના બનાવી દેવાના. ચલો, તો અહીંયા ગુજરાતીમાં એક વખત વંચાઈ લઈએ અને પછી અહીંયા લખવાનું સ્ટાર્ટ કરું. બોલી યશ બેટા. અને સૂચિ 3:1 પ્રમાણમાં નફો વેચતા ભાગીદારો છે તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. યશ બેટા, તું કોઈની જોડે બેઠો છે? કારણ કે એકચ્યુઅલી અવાજ ક્લિયર નથી આવતો, આમ અલગ ટાઈપનો અવાજ આવે છે, ક્લિયર સંભળાતો નથી. ના સર, એકલો જ બેઠો છું. તો ફરીથી એક વખત બોલ ને, ક્લિયર. હા, સૂચિ 3:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઓકે ભાઈ, 2 પાર્ટનર છે, રુચિ ને સૂચિ, એવું છે ને? આરએસ. હા સર. અને એમનો પીએનએલ રેશિયો છે 3:1. તો આવું લખી નાખવાનું, 3 અને 1. આવું લખવાથી શું થાય, જેમ વાંચતા જઈએ ને એમ એન્ટ્રી કરતા જાઓ. અત્યારે તમને લોકોને અહીંયા લખ્યું છે આર અને એસ, 3 અને 1, એટલે આપણા મગજમાં શું થાય, જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આવે, વહેંચવાનું આવે ત્યારે પ્રોબ્લેમ ના થાય. એટલે તમારે આવું એક વખત કરી લેવાનું. તો હંમેશા સમ કરતી વખતે યાદ રાખો કે જેમ જેમ વાંચતા જઈએ એમ હું શું કરતો જઉં છું જોતા જાઓ. એ મેથડમાં જ તમને ઘણું બધું ખબર પડી જશે અને બહુ જ એન્ટ્રીઓ તો એમને પતી જશે. ચલો નેક્સ્ટ ઇંગ્લિશમાં બોલો. કૃતાર્થ. હા સર. બેલેન્સ શીટ બોલ કે એડજસ્ટમેન્ટ? એડજસ્ટમેન્ટ પહેલા બોલવાના છે હવે. હા. First, so Archie has to bring 2 lakh in cash towards her capital and 20,000 on her share of goodwill to cash. બેટા એની ઉપર કંઈક લખ્યું હશે એને કે આર્ચી એડમિટ થઈ, એવું તો તે કીધું જ નહીં કઈ. Sorry. As on 31/3/20, they admitted Archie with condition to give 1/5 share of profit. આ વસ્તુ વાંચ્યા વગર આગળ સમ ના થાય. હા, ગુજરાતી વાંચ બેટા. 31/3/20 રોજ આરટીએ નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. તો સ્ટુડન્ટ્સ, એક નવી પાર્ટનર બિઝનેસમાં એન્ટર થાય છે. એ નવી પાર્ટનરનું નામ છે આર્ચી અને એને 1/5 રેશિયો આપવાનો છે, 1/5 ભાગ હવે આપણે એને આપીશું. જો જૂના ભાગીદારો હતા આરએસ પાર્ટનર્સ હતા 3 અને 1 રેશિયોમાં આપતા હતા. નવા પાર્ટનરને 1/5 માં આપીશું. એટલે આવું એને કીધું છે. હવે આગળ વાંચીએ શું કહે છે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ.
Archie has to bring 2 lakh in the cash towards her capital and 20,000 as her share of goodwill in cash. આરતીએ મૂડી પેટે 2 લાખ રોકડા લાવવા અને પોતાના ભાગની પાઘડી પેટની રકમ 1000 રોકડમાં લાવવાની. સ્ટુડન્ટ્સ, બે વસ્તુની વાત કરી આને. કેપિટલ, મૂડી. 2 લાખ રૂપિયા કેશ લાવે છે કેપિટલના, મૂડીના, આર્ચી, અને ગુડવિલ પાઘડીના 20,000 રૂપિયા પણ કેશ લાવે છે. તો આ બંને રકમ એ રોકડમાં, કેશમાં આપણા બિઝનેસમાં લાવે છે. હવે આની આપણે એવું ના માનીએ કે આપણે આ ચેપ્ટર કરી રહ્યા છીએ. 11th સ્ટાન્ડર્ડ વિચારો, 11મું ધોરણ. ઓલો રૂલ શીખવાડો છે, કમ્સ ઇન ડેબિટ ગોઝ આઉટ ક્રેડિટ. આવે તો ઉધાર, જાય તો જમા. એ નિયમ પ્રમાણે આની જનરલ એન્ટ્રી આમનો જ કોને આવડે છે? ખાલી જનરલ એન્ટ્રી બોલવાની છે. હાથ ઊંચો કરો, થોડું ઇઝીલી ફટાફટ કામ થાય, ઝડપથી બોલશો તો. ઓકે, હું સ્ટાર્ટ કરી દઉં છું ભણાવવાનું. ભાઈ, તમારામાંથી તો કોઈ છે નહીં જેને આવડતું હોય. સાંભળો, આ બંને કેસ લાવે છે એટલે 11th સ્ટાન્ડર્ડ ભણવાનું ચાલુ કરતો. મારો તો લેક્ચર મસ્ત છે, હવે તો રેકોર્ડેડ છે, તમને બતાવી શકું છું. કોઈને જોઈતા કહેજો સર 11th સ્ટાન્ડર્ડ ના મોકલો, નહીં આવડતી જનરલ એન્ટ્રી 11મું ભૂલી ગયા છે તો એને આપી દઈ છે. આ બંને રોકડા આવે છે, કેશ કમ્સ ઇન. રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, કેશ એકાઉન્ટ ડેબિટ. તો અહીંયા લખું છું કેશ એકાઉન્ટ ડેબિટ. તે મૂડી ખાતે તો 2 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપીસ. મૂડીમાં કોઈનું નામ છે? આરતી Archie's આર્ચીના capital મૂડી account. ખાતે 2 લાખ રૂપિયા. આ 2 લાખની એન્ટ્રી કરી. સિમ્પલ. રોકડ આવે છે, કેશ કમ્સ ઇન, કેશ એકાઉન્ટ ડેબિટ. આરચી એકાઉન્ટ ક્રેડિટ. આરચી કેપિટલ એકાઉન્ટ, કારણ કે એ કેપિટલ લાવે છે, મૂડી લાવે છે. પતી ગઈ, આ એક એન્ટ્રી થઈ ગઈ જે તમે 11th સ્ટાન્ડર્ડમાં શીખ્યા છો. અચ્છા, હવે આગળ વાત કરું છું. આની આ એક જ એન્ટ્રી કરી મેં. હવે આનું લેજર પોસ્ટ એ પણ તમે લોકો 11th માં શીખ્યા છો. ખતવણી, રોકડ ખાતે ઉધાર, આર્યું કેશ એકાઉન્ટ ડેબિટ. આના ખાતે ઉધાર બાજુ નામ લખવાનું આનું. આરચી ના મૂડી ખાતે, એસ કેપિટલ એકાઉન્ટ. ₹2 લાખ. અને બીજું એ કેપિટલ ક્રેડિટ, એના મૂડી ખાતે જમા બાજુ, આ એના મૂડી ખાતે જમા બાજુ. નામ લખવાનું આનું કેશ એકાઉન્ટ. તો લખી નાખું છું કેશ એકાઉન્ટ. આ બંને ડેશ અને અહીંયા આવ્યા 2 લાખ રૂપિયા. પતી ગઈ, એન્ટ્રી પૂરી થઈ ગઈ. આટલું તમારે કરવાનું હતું. કેટલું અઘરું કામ છે. જ્યાં ચેપ્ટર નું તો છે જ નહીં, 11મા ધોરણનું, 11th સ્ટાન્ડર્ડ માંથી આવ્યું. ઓકે, હવે રફ કરી દઉં છું. અચ્છા, તમારામાંથી કોઈને આવડી ગયું હોય તો બોલી શકે છે. હા, ગુડવિલ માટે એમાં બી પૈસા આયા છે. રોકડ ખાતે ઉધાર તે આરતીની પાઘડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર સંભળાયું તે તે પ્રીમિયમ ઓફ ગુડવિલ અકાઉન્ટ. તે આરતીની પાઘડી. સારું. આરજી ની પાઘડી કીધું. ઓકે, સારું લાગ્યું કે એના રિલેટેડ તમે બોલ્યા, સારી વાત છે. રાજ, શું કેવું છે બેટા? ટુ પ્રીમિયમ ઓફ ગુડવિલ અકાઉન્ટ. વેરી ગુડ.
સ્ટુડન્ટ્સ, હવે એક વસ્તુ યાદ રાખવાની છે, તમે કીધું એ ખોટું નથી, તમે જે બોલ્યા એ ખોટું નતું, પણ અહીંયા 12th માં 12મા માં થોડુંક બદલાય છે. શું અહીંયા લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પ્રીમિયમ ઓફ ગુડવિલ એકાઉન્ટ ક્રેડિટ, પ્રીમિયમ ઓફ ગુડવિલ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 20,000 રૂપિયા, આવું લખાય છે. ખાલી આર્ચીની પાઘડી ખાતે આર્ચીસ ગુડવિલ એવું નથી લખાતું, ખાલી અહીંયા શું લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ઓફ ગુડવિલ એકાઉન્ટ, આવો શબ્દ વપરાય છે. બસ આટલું ચેન્જ થયું, નામ બદલાયું, બીજું કઈ નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક વસ્તુ હવે આગળ જે હવે 12મા માં આવે છે, આ જે પાઘડીનું પ્રીમિયમ છે, પ્રીમિયમ ઓફ ગુડવિલ છે 20,000, એને મારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, વહેંચવાના છે જૂના ભાગીદારોમાં, આર અને એસ માં. ઓલ્ડ પાર્ટનર્સમાં મારે આરએસ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, અને એ પણ સેક્રિફાઈસ રેશિયોમાં, ત્યાગના પ્રમાણમાં. જેણે સેક્રિફાઈસ કર્યું એને આપો, જેણે સેક્રિફાઈસ નથી કર્યું એને ના આપતા, આવું કે છે અહીંયા. આવું આપણને કહે છે કે સેક્રિફાઈસ ત્યાગના પ્રમાણમાં વહેંચો. આ એક જ આઈટમ એવી છે જે કેશમાં લાવે છે અને સેક્રિફાઈસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. પછી એ એડમિશન હોય કે રિટાયરમેન્ટ હોય, પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, આપણે બહુ વિચાર ના કરો, આપણે એક જ મેથડથી ચાલીએ છીએ, એ તમને લોકોને ખબર છે, બરાબર. પણ હા, એના કરતા એવું રાખવું કે અહીંયા છે પ્રવેશ વખતે સેક્રિફાઈસ, એડમિશન તો સેક્રિફાઈસ રેશિયો ત્યાગનું પ્રમાણ. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમને લોકોને આખા સમમાં ક્યાંય એવું કશું સેક્રિફાઈસ માટેની ઇન્ફોર્મેશન નથી, ત્યાગ કરવા માટેની કોઈ માહિતી નથી, છે જ નહીં માહિતી એવી કોઈ. તો માની લેવાનું આ જે જૂનું છે 3:1 એ જ તમારું સેક્રિફાઈસ. ઓલ્ડ રેશિયો ઇઝ યોર સેક્રિફાઈસ રેશિયો. જૂનું પ્રમાણ તમારું ત્યાગનું પ્રમાણ માનીને દાખલો ગણવાનો, કારણ કે નવા માટેની કોઈ માહિતી નથી કે તમને કેવી રીતે કર્યું અને શું કર્યું. આ દાખલા ગણી ચૂક્યા છીએ આપણે. સેક્રિફાઈસ અને ગેઇન, ત્યાગ અને લાભના પ્રમાણ શોધવાનું શીખવાડી દીધું છે આગળ. અહીંયા ખાલી ઉપયોગ જ કરવાનો છે, પણ અહીંયા કોઈ માહિતી નથી, ઇન્ફોર્મેશન જ નથી. તો માની લેવાનું આ જ આપણું સેક્રિફાઈસ, એ જ આપણો ત્યાગ છે. ધેટ્સ ઇટ. તો આ જે પ્રીમિયમ ઓફ ગુડવિલ છે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનો. અહીંયા જે જમા કર્યું એને ઉધાર કરો 20,000. કોને આપો? આરએસ ને આપો. આર અને એસ બંનેને આપો. એના કેપિટલ મૂડી ખાતે 20,000 ને 3 અને 1 ના પ્રમાણમાં વહેંચો, અને 15 હા 15 રૂચિ 15,000 ને 5,000 15 પતી ગયું. આ બે એન્ટ્રી કરો એટલે તમારી ગુડવિલ ની એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ, પાઘડી પૂરું થઈ ગયું. આટલું જ છે. અને લોકો આનાથી ગભરાય છે, સર આ જો એન્ટ્રી નહીં આવડતી. અરે કશું નથી ભાઈ, એકદમ ઈઝી એન્ટ્રી છે, આમાં ગભરાવાની જરૂર જ નથી. આ કેશમાં લાવ્યો છે લખી નાખ્યું, રોકડમાં લાવ્યો, ઉપર કીધું છે કેપિટલ તો કેપિટલ લખ્યું, બંનેમાં કેશ તો હતું. જેના લાવે છે એ નામ લખીએ છીએ, કેપિટલ લાવે છે મૂડી લાવે છે મૂડીમાં લખીએ છીએ, પાઘડી લાવે છે પાઘડીનું પ્રીમિયમ લખીએ છીએ. સિમ્પલ. અહીંયા પાછું વહેંચવાનું ભૂલવાનું નહીં, પતી ગઈ વાત. આટલે સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈ કે સામે ડાઉટ છે તો પૂછી લો. મને તમારામાંથી ઘણા બધા પછીથી કહેતા હોય છે. હવે એ તમારી જોડે ટાઈમ નથી કે તમે પછીથી કહો, અત્યારે પૂછી રહ્યો છું. ના આવડે પૂછી લો તો આ વસ્તુ પછી હું એમ કહીશ કે હવે લેક્ચર જોઈ લેજે ભાઈ, એટલે સમજીને કરી લઈએ. હવે આની ખતવણી, લેજર પોસ્ટિંગ, કેશ એકાઉન્ટ ડેબિટ, રોકડ ખાતે ઉધાર. સર ઓકે, કેશ એકાઉન્ટ ડેબિટ છે, નામ સામે વાળાનું, પ્રીમિયમ ઓફ ગુડવિલ, પાઘડીના પ્રીમિયમ ખાતે લખીએ. પછી પ્રીમિયમ ઓફ ગુડવિલ એકાઉન્ટ તો આપણે બનાવ્યું નથી,
નહીં લખવાનું. આદિ પ્રીમિયમ ઓફ ગુડવિલ પાઘડીનું પ્રીમિયમ બનાવ્યું નથી, નહીં લખવાનું. RS માં ક્રેડિટ, R અને S માં જમા બાજુ. એટલે R અને S માં ક્રેડિટ સાઈડ 15,000 5,000 સામે નામ લખવાનું પ્રીમિયમ ઓફ ગુડવિલ, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. સિમ્પલ, પતી ગયું. સમજો આરામથી એટલા માટે જોઉં છું કે એક કરવાનો છે અને 6 બરાબર કરવાનો છે, અને બોર્ડમાં 100% આવડવો જોઈએ એવી રીતે કરવાનું છે. જ્યાં ડિફિકલ્ટી થાય તમે 6 કરશો અને મને પૂછશો કે સર આમાં ડિફિકલ્ટી થઈ, હવે શીખવાડો. એ તમારું કામ છે. બધું આખું ડિફિકલ્ટીમાં ના હોય. હવે આટલું આવે તો એ તો આવડે જ, ક્યાંક નવું આવે તો ખબર પડે સાહેબ આ તો કંઈક નવું દેખાય, ના ખબર પડી તો ડિફિકલ્ટીમાં હોય. અને એક્ઝામમાં બી એવું નહીં એક વાંચીને આ તો આવડતો નહીં આખો છોડ દો, એવું એક્ઝામમાં તો આમે નહીં કરો. એ તો હોશિયાર છો, અડધું તો લખીને જ આવશો, પણ એવું અહીંયા કરવાનું એમ ડિફિકલ્ટી વગર. ચલો આગળ જઈએ. પહેલો એડજસ્ટમેન્ટ હવાલો 100% કમ્પ્લીટ. સેકન્ડ બેટા, The value of building and investments are to be approached by 10%. એપ્રિશિએટેડ લખ્યું હશે ને બેટા? મકાનની કૃતાર્થ એપ્રિશિએટેડ લખ્યું હશે ને? હા સર. મકાનની અને રોકાણની કિંમતમાં 10% વધારો કરવો. ભાઈ મકાન અને રોકાણમાં 10% વધારો કરવો. તમને કેટલું આપેલું છે એ જુઓ તો. 3 લાખ અને રોકાણ 1,60,000. ભાઈ મકાન એટલે કે બિલ્ડિંગ તમને 3 લાખ આપેલું છે, અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણ આપેલું કેટલું છે? 1,60,000. 1,60,000. 1,60,000. 1,60,000 1,60,000 રૂપિયા આપણને ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે. હવે સ્ટુડન્ટ્સ એક વાત સમજો, આપણે આ બંનેની અંદર 10% વધે છે, 10% એપ્રિશિએટ થાય છે, તો આપણો ફાયદો છે. બરાબર? તો આની અંદર આપણે વધારી દઈએ, પ્લસ ઇન્ક્રીઝ વધારો 30,000 વધારે એટલે 12 રકમ લખવાની, એમાઉન્ટ લખવાની 3,30,000. અને રોકાણ ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે ઇન્ક્રીઝ થાય છે. 16,000. 1,76,000. અચ્છા, મારે એક વસ્તુ તમને બધાને પૂછવી છે. બેલેન્સ શીટમાં પાક્કા સરવૈયાની અંદર અહીંયા બિલ્ડિંગ છે, મકાન છે, અહીંયા સામેની સાઈડ ડેપ્રિસિએશન ફંડ, ઘસારા ભંડોળ એવું કંઈ આપેલું છે અહીંયા સામે બિલ્ડિંગ નું? ના સર. અચ્છા, હા કોણે કીધી? એનામાં છે કઈ? જુઓ તો શું છે બગા? ના જ બોલે છે બંને. ઓકે ઓકે, સારું. તો કહેવાનો મતલબ છે કે એવું કશું નથી. બિલ્ડિંગ નું ડેપ્રિસિએશન, મકાનનો ઘસારો એવું કઈ અહીંયા આપ્યું હોય ને તો સ્ટુડન્ટ્સ પહેલા એ આમાંથી માઈનસ થાય ને પછી 10% ઇન્ક્રીઝ થાય. આ યાદ રાખજો. ધારો કે અહીંયા 30,000 આપેલા છે તો પહેલા 3 લાખ માંથી 30,000 માઈનસ કરવાના, પછી લખવાનું 2,70,000 270, પછી 270 ના 10% ઉમેરવાના, એડ કરવાના. પણ એવું ક્યારે? જ્યારે કંઈક એવું આપ્યું હોય તો, બાકી કઈ કરવાની જરૂર છે નહીં. ચલો ઠીક છે, અહીંયા કશું છે નહીં. આનો બીજો ફાયદો એટલે હેપી, મજા આવી ગઈ તો તમને લોકોને ખબર છે. આની અંદર મજા આવી જાય એટલે અહીંયા
દુખી થઈ જાવ એટલે અહીંયા મજા લઈ લઈએ આ બાજુ. બિલ્ડિંગ, મકાન, ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ. 30,000, 16,000, 30,000 અને 16,000. આ આપણો જવાબ આવ્યો. પતી ગયો. બીજો એડજસ્ટમેન્ટ ક્લિયર, બીજો હવાલો કમ્પ્લીટ. ચલો ત્રીજો. એક મિનિટ યશ કઈ બોલવા માંગે છે, અવાજ ના આવ્યો. હા યશ શું કહે છે? કશું નતો બોલતો, માઇક ચાલુ જ હતું. ઓકે ઓકે હા સિદ્ધાર્થ બોલ બેટા. Market value of machines is 80,000, which is to be recorded in the books. ઓકે યંત્રોની બજાર કિંમત ₹80,000 છે, જે ચોપડે લાવવાની છે. ભાઈ મશીન યંત્ર 80,000 ના છે, લખવાના છે 80 લખો એમ એમ કહે છે. લખી નાખું 80. પણ આપણને કેટલા આપ્યા છે? 1,50,000 આપ્યા છે. ઓહો ભાઈ સ્ટુડન્ટ્સ 1,50,000 આપ્યા છે અને એની વેલ્યુ થઈ ગઈ સીધી 80,000. કેટલા ઘટ્યા? 70,000. તો 70 ઘટ્યા, નુકસાન થઈ ગયું અને નુકસાન થઈ ગયું શેડ એટલે અહીંયા લખો પુનઃમૂલ્યાંકન ઉધાર. મશીન યંત્ર ખાતે. આ બંનેનું કોમ્બિનેશન એકદમ ઈઝી છે અને ફરી કહું છું 3 સમ પૂછાય 3 સમમાં આ બધું તો કોમન જ રહેવાનું છે. નવું તો એકદમ નાનકડી વસ્તુ નવી છે અને એના માટે હું આખો લેક્ચર લેવાનો છું જેમાં એ અઘરું છે ને, જે અઘરું એક ક્વેશ્ચન પૂછાય નેક્સ્ટ ચેપ્ટરમાં, એના આખો લેક્ચરમાં બધા કરાવી દઈશ કયા કયા ટાઈપ ના આવે, એટલે ઝંઝટ જ નહીં. નેક્સ્ટ. The value of stock is determined at 60,000. સ્ટોકની કિંમત ₹60,000 નક્કી કરવામાં આવી છે. ભાઈ સ્ટોક 60,000 નક્કી કર્યો તો આપણે 60 પહેલા લખી જ નાખીએ સીધું કે 60,000 સ્ટોક. પણ આપણને આપ્યો છે કેટલો ઉપર? 1,00,000. 1 lakh. તો આપણને તો આનું નુકસાન થઈ ગયું. 40,000. 40,000. પણ ઉતાવળ નહીં કરવાની. સ્ટોક નો કઈ સામે સ્ટોક રિઝર્વ, સ્ટોક અનામત એટલે આપેલું છે જુઓ અહીંયા નથી. ના સર. ઓકે તો જલસા કરો તો વાંધો નથી. નહીં તો પાછું એમાંથી આ 40,000 હોય તો અહીંયા જો રિઝર્વ અનામત હોય તો એમાંથી પહેલા બાદ કરવા પડે. જો ખૂટે હજી એવું લાગે કે હજી બાદ કરવા માટે હવે નથી તો અહીંયા નુકસાનમાં જવાય, ત્યાં સુધી નુકસાનમાં જવાય નહીં. ઠીક છે, અહીંયા તો વાંધો નથી. 40,000 રૂપિયા અહીંયા લખો. 40,000 સ્ટોક ખાતે. ગુજરાતી એક ઇંગ્લિશ સ્ટોક જ કહે છે. પતી. નેક્સ્ટ. એક મિનિટ કૃતાર્થ. યશ બળકા બોલ્યા પછી છે ને માઇક બંધ કરી દે કારણ કે ડિસ્ટર્બન્સ આવે છે વચ્ચે. હા હવે કૃતાર્થ બોલ. To provide 10% for bad debt reserve and 2% discount reserve on debtors. ઓકે. દેવાદારો પર 10% લેખે ઘાતક અનામત અને 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. સ્ટુડન્ટ્સ ડેટર્સ પર દેવાદારો પર બેડ ડેટ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ રિઝર્વ ગણવાનું. ગણી નાખીએ, કીધું છે કરી નાખીએ આપણે બધું. ડેટર્સ છે કેટલા દેવાદારો? 60,000. હવે એની પર 10% 10%. 6,000. એ માઇનસ કરીને આપણી એન્ટ્રી થાય છે 54,000. હવે આના 2%. 108. 1,080. 55,080. ઓકે માઇનસ કરવાનું છે. આ બધું માઇનસ થાય.
52,920. સારું સ્ટુડન્ટ, હવે સમજજો ધ્યાનથી. તમારા બેલેન્સ શીટમાં પાકા શ્રેણીમાં ઓલરેડી અહીંયા ડેટર્સ છે, દેવાદારો છે, એમાંથી કઈ માઇનસ કરેલું છે ખરું એ લોકોએ? ના. અચ્છા, સામેની બાજુ કઈ લખેલું છે? ગાલખાદ અનામત, બેડ ડેટ રિઝર્વ એવું કઈ? અનામત 20,000 એવું લખ્યું છે. અનામત એકલું અનામત છે. ખાલી અનામત લખ્યું છે ને? તો હા, ખાલી અનામત. એ નહીં જોવાનું આપણે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આટલું પતી ગયું. આની અંદર બીજી કોઈ આપણે ચિંતા છે નહીં. આ જે બે વસ્તુ આવી ગઈ એ બધી આપણે અહીંયા લખવાનું. બેડ ડેટ રિઝર્વ, ગાલખાદ અનામત અને ડિસ્કાઉન્ટ રિઝર્વ, વટાવ અનામત, બંને અમાઉન્ટ લખવાની આપણે 6,000 અને 1080. આ બંને આપણા માટે લખવાનું, કારણ કે મારું નુકસાન થયું છે. મારા ડેટર્સ એટલે મારે પૈસા લેવાના હતા, હવે પૈસા નહીં મળે. આ બંને રૂપિયા મળવાના નથી. અને પહેલા કઈ એમણે લખ્યું નથી કે આટલા નથી મળવાના, એમ એવું કંઈક લખેલું હોત તો વિચાર કે ચલો આટલું તો ખબર જ હતી, પણ આ બંને નુકસાન થવાનું. નેક્સ્ટ, આગળ વાંચો. Out of the total creditors, 5,000 are now not payable. લેણદારોની કુલ રકમમાંથી ₹5,000 હવે ચૂકવવાના નથી. ભાઈ લેણદારો, ક્રેડિટર્સ, એમાંથી 5,000 ચૂકવવાના નથી. 5,000 now not payable. તો મજા આવી ગઈ. કેટલા છે, કેટલા આપવાના, કેટલા હતા? 50,000. હા, 50,000. ભાઈ 80,000 હતા, 80,000 ચૂકવવાના હતા, અને હવે માઇનસ થાય. 50,000 છે. 50. ઓકે ઓકે, 50,000. હવે એમાંથી આપણને એવું કહે છે કે 5,000 પે નથી કરવાના, તો માઇનસ થઈ ગયું. માઇનસ ડિક્રીઝ 5,000. આઉટર કોલમમાં વેલ્યુ લખી નાખું છું 45,000. ખુશ થયા ને? હા, ખુશ થઈ ગયા, મજા આવી ગઈ સાહેબ, હવે ઓછા ચૂકવવાના થયા, તો 5,000 નો ફાયદો થઈ ગયો. તો 5,000 અહીંયા બતાવો. લેણદારો. જો જ્યાં પણ માઇનસ થાય છે ને એ બધું મેં લાલ કલર થી લખ્યું છે. જ્યાં પણ માઇનસ થાય છે બધું મેં લાલ કલર થી લખેલું. પણ જુઓ તમે, જ્યારે અહીંયા માઇનસ થયું તો આપણે દુખી થયા હતા, અહીંયા લખ્યું. પણ જ્યારે અહીંયા માઇનસ થયું, આપણી જવાબદારી, લાયબિલિટી ઓછી થઈ, તો મેં અહીંયા લખ્યું. જે વધ્યું છે એને મેં બ્લુ કલર થી લખ્યું છે. તો અહીંયા વધ્યું છે તો આ ફાયદો થયો, તો ફાયદો થયો તો મેં અહીંયા બતાવ્યો છે. જો આ વસ્તુ અહીંયા વધે એટલે કે મારી જવાબદારી વધે, મારી લાયબિલિટી વધે, તો એ મારું નુકસાન કહેવાય, તો હું અહીંયા લખીશ. આટલી મને ખબર પડવી જોઈએ, તો આપણું કામ બહુ જ સહેલું થઈ જશે. અને સમ નંબર 42, 43, 44 ત્રણેય સમની અંદર, આ ત્રણેય સમની અંદર આ જેટલું પણ કરો છો એ બધું કોમન છે, એમાં કશું નવું નથી થવાનું. એટલે 8 માર્કના ક્વેશ્ચન માંથી 6 માર્ક્સ તો ફિક્સ. એમ 6 માર્ક્સમાં તમારી ક્યાંય ભૂલ જ નહીં થાય જો ધ્યાનથી કરી લેશો તો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં મારો વિચાર છે કે હું તમને એવા બધા ટાઈપના એડજસ્ટમેન્ટ એક સાથે કરાવી દઉં જે રિટાયરમેન્ટ, નિવૃત્તિમાં જુદો આવે છે. કારણ કે નિવૃત્તિમાં આ વખતે 100% અલગ આવશે, કારણ કે એમાં એ લોકોએ સમ્સ રાખ્યા છે. આની અંદર કાઢ નાખ્યા છે અટપટાવાળા સમ્સ, પણ નિવૃત્તિમાં રાખ્યા છે અને એના 2 ક્વેશ્ચન પૂછાશે. એટલે 2 માંથી એક સપોઝ ઈઝી રાખે તો બીજામાં તો એ એડજસ્ટમેન્ટ આવશે, હવાલો આવશે જ. એટલે આપણને આવડવું જોઈએ. તો એક આખો લેક્ચર જ ખાલી એક્સ્ટ્રા ઓર્ડિનરી વાળાનો લઈ લઈશ. ચલો આગળ જોઈએ છે. નેક્સ્ટ. પતી ગયા સર. ઓકે, એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ સાહેબ, હવાલા પૂરા થઈ ગયા, હવે કશું બાકી નથી રહેતું. તો હવે બેલેન્સ શીટમાં પાકા સરિયામાં શું બધી આઈટમો રહી ગઈ, આપણે અહીંથી ચાલુ કરીએ. અહીંયા શું રહી ગયું છે પહેલા? હવે ખાલી ઇંગ્લિશમાં બોલીશું, ગુજરાતી હું કહી દઈશ. જ્યાં લાગશે ને ગુજરાતી બોલાવડાવવાનું છે ત્યાં બોલાવીશું, કારણ કે હવે બધું કોમન વસ્તુ છે, બહુ વાંધો નથી.
હા બેટા કૃતાર્થ. કેપિટલ અકાઉન્ટ્સ રુચિ અને સૂચિ. ભાઈ રુચિ અને સૂચિ RS ના કેપિટલ એકાઉન્ટ મૂડી ખાતા આપ્યા છે તો આપણે અહીંયા નહીં લખવાના. જે અંદર આપેલું છે એ તો પહેલા અહીંયા લખવાનું બાલાબીડી. બાલાબીડી બાકી આગળ લાવ્યા. રુચિ ને સૂચિ બોલો. 4 લાખ અને 3 લાખ. 4 લાખ અને 3 લાખ. ભાઈ 4 લાખ અને 3 લાખ રૂપિયા. સમજો તમને અહીંયા આપેલું છે પણ આ તો નવી બનાવીશું ને અહીંયા બધું આપણે નવું લખીશું. એ પહેલા તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી જ નાખી એટલે આપી દીધું જેનું છે જેમાં નાખી દીધું. પતિ આ કામ પૂરું. પછી બીજું શું છે અહીંયા? રિઝર્વ 20,000. સ્ટુડન્ટ્સ રિઝર્વ અનામત આપી છે. તો અહીંયા અનામત આપી હોય ને એ અહીંયા નહીં લખવાની, એને વેચી દેવાની. અને ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ રેશિયો, જૂના ભાગીદારોના જૂના પ્રમાણ. અહીંયા જૂના 2 જણ છે તો 3 અને 1 માં વેચી દો. રિઝર્વ 15 અને 5. 15,000 5,000 થઈ ગયો સમ પૂરો. એટલે એ પતી ગયું છે. પછી બીજું શું આપ્યું છે અહીંયા? બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ દેવી હુંડી. તો સર દેવી હુંડી તો મારી જવાબદારી એ થોડી વેચાય, એ તો લાયબિલિટી છે. લાયબિલિટી ડિસ્ટ્રીબ્યુટ ના થાય તો એ મારે અહીંયા જેમ છે એમ લખવાનું. $30,000. નેક્સ્ટ લોન ઓફ દેના બેંક 60,000. ભાઈ દેના બેંક ની લોન તો એ આપણી લાયબિલિટી લખવું જ પડશે. અહીંયા ના વેચાય. amount 60,000. next Asset. ભાઈ આ બાજુનું બધું પતી ગયું. હવે વાત આવે છે આ બાજુની આઈટમ. અને આ બાજુ જોવા જઈએ મારું બધું ભરાઈ ગયું છે, નીચે જગ્યા ઓછી છે પણ મને ખબર છે બહુ વધારે આઈટમો નહીં આવે એટલે વાંધો નહીં આવે. હા બોલ બેટા. Goodwill 60,000. સ્ટુડન્ટ્સ અહીંયા છે ગુડવિલ પાઘડી. તો યાદ રાખવાનું અહીંયા જે આપેલી હોય ને અહીંયા નહીં લખવાની, એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની. ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ રેશિયો, જૂના ભાગીદારો જૂનું પ્રમાણ. અહીંયા RS ને કરી દો 3 અને 1 ના પ્રમાણમાં ગુડવિલ. બોલો 45,000 and 15,000. 45 અને 15. ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, પતી ગયું સર. એટલે ગુડવિલ પાઘડીનું કામ પૂરું. પછી છે ડેટર 60. ના એ બી પતી ગયું. એવું Cash bank 20,000. કુદરત બેટા બધા લાઈનમાં તું બોલતો જા. હું સમજાવતો જો છોકરાઓને. હા હા બિલ્ડિંગ. સ્ટુડન્ટ્સ બિલ્ડિંગ આપેલું છે અહીંયા અને બિલ્ડિંગ ની અસર આપણે આપી દીધી, મકાનની અસર આપી દીધી. તો આપણે ફરીથી કઈ કરવાની જરૂર છે નહીં. તો આ થઈ ગયું. પછી મશીન્સ. તો મશીન છે, આ મશીન યંત્ર એની પણ અસર અપાઈ ગઈ છે તો ફરી લખવાની જરૂર નથી. નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ રોકાણો એ પણ આવી ગયા છે, ફરી નહીં કરવાના. પછી સ્ટોક. આઈલ સ્ટોક સર સ્ટોક બી થઈ ગયું, ફરી નહીં કરવાનું. પછી ડેટર્સ. ડેટર્સ દેવાદારો એ પણ થઈ ગયા, ફરી નહીં કરવાના. પછી કેશ બેંક. કેશ સર રોકડા. રોકડા અહીંયા છે પણ આપણે ખાતું બનાવ્યું, એકાઉન્ટ બનાવ્યું તો અહીંયા લખો પહેલા. અહીંયા કેશ લખી નાખીએ. બાલાબીડી બાકી આગળ લાવ્યા કેટલા છે? 20,000. પતી ગયું. નેક્સ્ટ P&L account. સ્ટુડન્ટ્સ P&L એકાઉન્ટ નફા નુકસાન ખાતું અહીંયા આપેલું છે એ અહીંયા નહીં લખવાનું, એ વહેંચી દેવાનું ભાગીદારોમાં, પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. તો આપણે અહીંયા લખીશું P&L એકાઉન્ટ નાનું ખાતું ડિસ્ટ્રીબ્યુટ કરીને બોલો 7,500 and 2,500. હવે તમને કહેશો સર કોને વેચું કોને ના વેચું, શું કરવાનું? લિસ્ટ બનાવવાનું, શું કરવાનું. આ સમમાં મેં શીખવાડ્યું 6 સમ્સ છે
100 સમમાં લિસ્ટ બનાવો. આ તમારું 10 લાઈન થી વધારે નહીં બને. આને વેચવાનું, આને નહીં વેચવાનું, આ ડિસ્ટ્રીબ્યુટ કરો, આ ના કરો, એમ બે લિસ્ટ બને આમ સામ સામે. 10 લાઈન મેક્સિમમ. હું ઈચ્છું તો તમને તૈયાર માલ આપી દઉં, પણ તૈયાર નહીં આપું. મહેનત કરો, શીખવાડેલું જ છે. આગળ તૈયાર કર્યું હોત તો થઈ ગયું હોત. અત્યારે ફરીથી કરી શકો છો, મને વાંધો નથી. નેક્સ્ટ કૃતાર્થ. પતી ગયું સર. પતી ગયું, બધી આઈટમ પતી ગઈ. ઉપરવાળાએ મને મચાઈ લીધો. અહીંયા નીચે જગ્યા નહોતી લખવાની, ને આપ્યું એ નહીં. પૂરું થઈ ગયું, બધી આઈટમ ક્લિયર. આવશે હજી અહીંથી આવશે બધું ત્યાં, પણ એ થઈ જશે. તો હવે સ્ટુડન્ટ્સ એકાઉન્ટ ક્લોઝ કરી દો. આખો સમ થઈ ગયો. વિચારો તમે, આખો. સર છેલ્લે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપી છે. ફરી બોલો. છેલ્લે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપી છે. નફા નુકસાન પછી નફા નુકસાન અમારામાં છે જ નહીં. આ તો વાંધો હા, નહીં. સાંભળ. તો પછી ગુજરાતી મીડિયમ વાળાએ અહીંયા નફા નુકસાનની જગ્યાએ લખવાનું જાહેરાત ઝુંબેશ ખર્ચ. રકમ આ જ છે. હા આ જ છે. ઓકે, તો જલસા કરો. તમારું નફા નુકસાનની જગ્યાએ નામ આવશે જાહેરાત ઝુંબેશ, એ પણ વહેંચી જ દેવાનું, એટલે બહુ ચિંતા નથી. ઓકે ભાઈ સ્ટુડન્ટ્સ, આ ડિફરન્સ ગુજરાતી ઇંગ્લિશમાં ખાલી નામનો છે, એ ધ્યાન રાખવાનું છે. બાકી બધું ઓકે, બધું પતી ગયું. તો હવે એકાઉન્ટ બંધ કરો, ક્લોઝ કરો ફટાફટ. આ બાજુનું ટોટલ કરો, આ બાજુનું ટોટલ કરો. કયું વધારે આવે છે? અહીંયા જ આવશે. આ 70 તો અહીંયા છે, અહીંયા 30 છે, એટલે અહીંયા જ વધારે આવશે. ₹1,70,080. 1,07,080 નહીં? 70,000 સર. 70, 40, 60, 6,000 છે. હા, પેલી ટ્રેન ચાલતી હોય ને, ટ્રેન એવો અવાજ આવે છે તારામાંથી. યસ. સર ઉપર પંખાનો અવાજ છે. શું કહે છે બધા? પંખો છે ને સર, એમાં અવાજ કરે છે મારે. ઓકે, એનો અવાજ આવે છે. સમજી ગયો. સર 11 લાખ આવશે ત્યાં. 7 ને 4 11 નહીં થાય? 1,70,080 જ આવશે. હા સર, મેં એ જ કીધું. અચ્છા. 1,70,080 બરાબર. ચલો એમાંથી આ માઇનસ કરી દો. $66,080. આને વેચી દો બંનેને આરએસ માં. ત્રણ એક 49,560. અને અહીંયા 16,520. ફરી બોલ. 16,520. આ બંને ક્રોસ જાય ભાગીદારો પાર્ટનર્સ માં, તો ક્રોસ લખી નાખીએ અહીંયા. રિવેલ્યુએશન એકાઉન્ટ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી આવ્યું 49,560,16520. કોઈ છોકરાએ આ સમ કરેલો હોય, સમજેલા હોય તો એ ટેલી કરતા રહેજો. બરાબર ચાલી રહ્યો છે? ક્યાંક ભૂલતો નથી ને? કારણ કે વાંચવામાં કઈક વસ્તુ એન્ટ્રી પેન્ટ્રી રહી ગઈ હોય તો આ બધું ધ્યાન રાખતા રહેજો. હોય તો બાકી તો આપણે કરી લઈશું ટેલી. ચલો સ્ટુડન્ટ્સ, આ પતી ગયું. હવે આને બંધ કરો. $2,22,000. અને આપણે કહીશું બાલા સીડી. બા લઈ ગયા. સોરી, એ 40,000 છે. 2,40,000. આ 20,000, આ 20,000, 40,000 થાય. 2,40,000. હવે આ ક્રોસ થાય. ડેબિટ સાઈડ ઉધાર બાજુ કેશ. પણ સાહેબ અહીંયા કેશ તો બેલેન્સ શીટમાં આવે અને ડેબિટ આ કહેવાય,
તો અહીંયા લખીશું કેશ, ઉપર લખી નાખું છું. આમાં નીચે લખવાની. તો આ બી બંધ થઈ ગયું, પતી ગયું. તો વધ્યું શું સર? આટલું જ બંધ કરવાનું, ક્લોઝ કરો. આ પહેલું વાળું હું કરી દઉં છું, બીજું બધું તમે કહો. બાલાશ્રી, સર હા બેટા. જમા બાજુ 3,10,000 એફ માં. માઇનસ કરીને ક્યાં આવ્યું? સર આરમાં જમા ડેબિટ સાઈડ આપણે 4,30,000. આ 430 લખી નાખ્યું, માઇનસ થઈને બોલો. એફ માં 2,76,250. 2,76,250 બરાબર. હા આરમાં 3,27,940. બકા મને અહીંયા 250 માં ડાઉટ એટલા માટે લાગે છે, અહીંયા 20 છે, જો 20 છે, 520 છે, તો અહીંયા 80 આવવું જોઈએ ને કંઈક. સર 80 છે, 80 છે. એટલે 2,76,280. 275980. 275980. હા, આ હોઈ શકે. બરાબર. અહીંયા હું લખું છું થોડા મોટા અક્ષરે, કારણ કે આને આપણે આ બેલેન્સને આપણે કેરી ફોરવર્ડ અહીંયા કરવાનું. 327940 પછી જે 275980 અને 2 લાખ. આ બધાનું ટોટલ છે આર એસ અને નવી છે આરજી એટલે એ. બોલજો ટોટલ. ₹8,03,026. કોઈ એક જણ પાર્થેન્દ્ર બોલતો તો બોલ બેટા. ₹8,03,926. 926 ક્યાંથી થાય યાર? પાછળ 8 સર, 20. 40 હોય તો 26 તો સવાલ જ નહીં આવતો થાય. 920 થશે. 803,920 આ આન્સર આવે છે. હવે બંને સાઈડનું ટોટલ કરો, ટેલી થઈ જવું જોઈએ. આ 2,40,000 ભૂલતા નહીં ઉપર. 2,40 થી શરૂ કરો, બધાનું ટોટલ કરો અહીં સુધી, અને આ બાજુનું ટોટલ કરો. કોઈ એક બાજુનું ટોટલ બોલો, બીજું થઈ જવું જોઈએ. 9,38,920. આવું આ બાજુનું આવે છે તો સમજાઈ ગયો પૂરો. હા સર આવી જાય. ઓકે, તો આ સમ 100% કમ્પ્લીટ થઈ ગયો. તમને લોકોને સહેજ બી એવું નહીં લાગે કે આ આપણે કંઈક નવું કંઈક કરી રહ્યા છીએ? ધ્યાન કેટલું રાખવાનું છે? પાઘડી ગુડવિલમાં. બીજું તમારા લોકોએ ઇન્ક્રીઝ ડિક્રીઝ વધારો ઘટાડો જે થાય છે, બાકી બહુ ચિંતા વાળું નથી. આ સમ સહેલો જ હશે. અને એક સ્ટેપ જે અઘરું કરવાના છે એના પછીના ચેપ્ટરમાં, જેમાં આ બધી વસ્તુ તો કોમન જ રહેવાની છે, એ બદલાવાની જ નથી. 8 માર્ક તમારે ઇઝીલી મળી જાય. પણ સપોઝ તમે ભૂલો કરો છો તો 5 ગણો ને, છોડો 8 માંથી 3 કાઢી નાખો. આના 5 ગણો, એના પછીના 5 ગણો, એના પછીના 5 ગણો, તો 15 માર્ક થયા. આજનો એક સમ તમારા 15 માર્ક્સ જેટલું તો કરાવી દીધું મેં તમને. જો તમારી ઈચ્છા હોય, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. તમારી જોડે 2 દિવસ વચ્ચે છે, બુધવાર ગુરુવાર, આ બંને દિવસ એકાઉન્ટ નથી. તો એક એક્સપેક્ટેશન તો ખરી કે તમે આ ચેપ્ટરના તો પતાવી દો પ્રવેશના, પણ ટાઈમ મળે તો નિવૃત્તિ રિટાયરમેન્ટ પણ કરો. એમાં તમે અધૂરું તો કરો, આખું પૂરું હું કરાવીશ.
અમુક સમ તો એવા છે જે અધૂરું કરવા જશો ને તો એ આખા થઈ જશે. ઠીક છે, અહીંયા લેક્ચરને હું ઓવર કરું છું. તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. બાકી મારા તરફથી આ 8 માર્કનો ક્વેશ્ચન જાતે કરવાનું શરૂ કરો. ડિફિકલ્ટી 6 પેપરમાંથી બીજા 5 કરવાના રહ્યા એ તમે લોકો પૂછી લો. બસ આટલું જ કહીશ. લેક્ચરને ઓવર કરું છું. તમારે કંઈ પૂછવું હોય તો પૂછો, નહીં તો ફટાફટ લેફ્ટ થજો. મારે પાછળ છે ને લિંક મોકલવાની છે 11મા વાળાને. Sumit, yes, thank you.